સુરત પાલિતાણાના પોલીસના સંયુક્ત ઓપરેશનમાં દુષ્કર્મનો વોન્ટેડ આરોપી ઝડપાયો। ખેતમજૂરોનો વેશ ધારણ કરી પોલીસે નાની માળથી દબોચ્યો। સુરત શહેરના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગંભીર ગુનાના વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા માટે સુરત અને ભાવનગરની પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું। છેલ્લા 2 મહિનાથી ફરાર આરોપી નીતિન શામજીભાઈ ધામેલિયાને ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના નાનીમાળ ગામ નજીકથી ઝડપી પાડવામાં સફળતા મળી છે। પ્રાપ્ત થતી માહિતી અનુસાર કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં આરોપી નીતિન ધામેલિયા વિરુદ્ધ એક યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદ મુજબ આરોપીએ ફરિયાદી યુવતી સાથે મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો અને તેના અંગત ફોટોગ્રાફ પાડી લીધા હતા। ત્યારબાદ ફરિયાદ દાખલ થતાં આરોપી આ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી યુવતીને સતત બ્લેકમેલ કરી રહ્યો હતો। આરોપી ધરપકડ ટાળવા માટે છેલ્લા 2 મહિનાથી ભાગી રહ્યો હતો, જેના કારણે પોલીસે તેની શોધખોળ શરૂ કરી હતી।